હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મેથીના થેપલા। રૂ જેવા પોચા અને લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય એવા મેથીના થેપલા આજે આપણે બનાવીશું। તો અહીંયા મેથીના થેપલાની ટ્રીક સાથે બનાવીશું તો સરસ થશે। અહીંયા મેં 2 વાટકા ઘઉંનો લોટ લીધો છે। લોટને હંમેશા ચાળીને લેવાનો છે। તો અને 1 વાટકો મેં બાજરીનો લોટ લીધો છે, જેના લીધે આપણા થેપલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું, અજમો, અડધી ચમચી હિંગ અને આદુ મરચાંની પેસ્ટ લીધી છે અને 2 ચમચી તલ લીધા છે અને 1 ચમચી જેટલું જીરું એડ કર્યું છે અને અડધી ચમચી હળદર અને 1 ચમચી લાલ મરચું નાખ્યું છે। અને અહીંયા આપણે દહીંથી લોટ બાંધીશું। તો અહીંયા મેં 1 કપ જેટલું ખાટું દહીં લીધું છે અને લગભગ 4 ચમચી જેટલું તેલ એડ કર્યું છે। અહીંયા મારી પાસે સૂકી મેથી હતી, લીલી મેથી ન હતી, તો મેં અહીંયા સૂકી મેથીથી લોટ બાંધ્યો છે। તો અહીંયા આપણે 1 મોટો કપ જેટલા મેથી લીધી છે। તો આ રીતે આપણે સારી રીતે લોટને મિક્સ કરી લેવાનો છે અને હવે થોડું થોડું પાણી રેડીને લોટને સોફ્ટ એવો મુલાયમ બાંધવાનો છે। તો આ રીતે આપણે લોટને બાંધીશું। તો આ રીતે આપણે થોડું થોડું પાણી રેડતા જઈશું અને લોટને ભેગો કરતા જઈશું, તો આપણો લોટ બંધાઈ જશે। તો આ રીતે આપણો લોટ બાંધવાનો છે। અહીંયા આ રીતે હું લોટ બાંધ્યા પછી 1 ચમચી તેલ રેડીને લોટને સારી રીતે કેળવી લેવાનો છે। તો આ રીતે આપણે લોટમાં સારું એવું મસળવાનું છે કે જેથી આપણો લોટ એકદમ સોફ્ટ અને મુલાયમ બને અને આપણે મેથીના થેપલા પણ એકદમ સોફ્ટ બને। તો અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે। અહીંયા લોટને હું 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપીશ। હવે આપણો લોટ 15 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે એક નાનો લોવો લઈ અને આ રીતે લોટના અટામણ લઈ અને ઓરસિયા ઉપર આપણે એને વણી લઈશું। તો આ રીતે આપણે ગોળ સરસ વણવાની છે અને એની કન્સિસ્ટન્સી એક નહીં જાડી કે નહીં પતલી, મીડિયમ સાઇઝ રાખવાની છે। જો તમને જાડા ગમતા હોય તો તમે એ પ્રમાણે બનાવી શકો છો, પણ મોસ્ટલી આ રીતે જ બધા બનાવતા હોય છે। તો હવે આપણે અહીંયા મેં તાવડી ગરમ કરી છે, તો એની ઉપર આપણે ઢેબરું જે વણ્યું હતું એ મૂકશું અને લગભગ અડધી સેકન્ડ સુધી આપણે એને ચડવવા દઈશું અને તરત જ એને બીજી સાઈડ પલટી દઈશું। અને આ રીતે પલટીને એની ઉપર 1 ચમચી જેટલું તેલ મેં એડ કર્યું છે, લગાવ્યું છે। તો આ રીતે આપણે ધીમા ખલ્લા હાથે એને સ્પ્રેસ કરવાનું છે। બહુ સ્પ્રેસ દબાવી નથી કરવાનું, કેમ કે જો દબાવીશું તો આપણા ઢેબરા કડક થઈ જશે અને ચવડ લાગશે। તો આ રીતે ધીમે ધીમે સોફ્ટ હાથે દબાવવાનું છે અને આપણું આ રીતે કરી લેવાનું છે। તો આ રીતે હું તમને બીજું પણ બનાવીને બતાવું। તો આ રીતે આપણે બીજું પણ વણી લીધું અને આ રીતે તમે તેલ લગાવીને બીજું ઢેબરું પણ બનાવી શકો છો। તો આ રીતે આપણે આપણા બધા ઢેબરા બનાવી લઈશું। અને આ ઢેબરા એટલા સોફ્ટ બને છે કે તમે બહાર લઈ જાઓ તો પણ 10 દિવસ સુધી કંઈ જ થતું નથી। અને આ રીતે તમે બનાવશો તો તમારા થેપલા એકદમ સોફ્ટ અને રૂ જેવા પોચા બનશે। તો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। બાય, થેન્ક યુ।